ઓકે. નમસ્કાર મિત્રો, એમબીએ વાળા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે એક મહત્વની બે અપડેટ આવી રહી છે દોસ્તો. ટેટ ટાટની એક્ઝામ વિશે અને નવી ભરતી ટેટ ટાટની બી આવી રહી છે. એ લોકો માટે બી સારા સમાચાર છે જે લોકો તૈયારી કરી રહ્યા છે ટેટ ટાટની, અને નવી જે એક્ઝામની અપડેટ આવી રહી છે એના સાથે સાથે જે નવી રૂલ અને માળખામાં ફેરફાર થઈ રહ્યા છે એ વિશે થોડું સમજીશું દોસ્તો. ગવર્મેન્ટનો શું પરિપત્ર આવી રહ્યો છે એના સાથે સાથે ગવર્મેન્ટ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે પરિપત્રમાં એ થોડી સમજીશું. નવો રૂલ શું આવી રહ્યો છે, જૂના માળખામાં અને નવા માળખામાં શું ફેરફાર થઈ રહ્યો છે, બધી જ માહિતી આપણા જોડે જે લોકો હજારો લોકો છે જે ટેટટાની તૈયારી કરવા માટે જોડાયેલા છે દોસ્તો એમબી વાળા ચેનલ, તો હજુ સુધી લાઈક શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો બી કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો હવે આપણે આજ શું સમજશું ટેટ ટાટ અને હાયર સેકન્ડરી એજ્યુકેશનમાં તો જ ફેરફાર થવા જઈ રહ્યો છે, જે માળખામાં ફેરફાર થવા રહ્યો છે એ બી આપણે જોઈશું. એના સાથે સાથે એક્ઝામ નવી ભરતી ક્યારે આવી રહી છે અને શું ખરેખર માળખામાં પ્રોપર ચેન્જ થવો જોઈએ, આ વિશે બી થોડી ચર્ચા થશે દોસ્તો. તો આ બધી જ માહિતીની આપણે આજે ચર્ચા કરીશું. ઝડપથી આગળ વધીએ આપણે દોસ્તો. તો ચાલો હું તમને થોડું પ્રાથમિક પરીક્ષા વિશે થોડું મહત્વનું સમજાવી દઉં. તો પ્રાથમિક પરીક્ષામાં તમને બી ખબર છે કે શું સિલેબસ આવી રહ્યો છે. 200 માર્ક્સમાં એમસીક્યુઝ પેપર, 100 ગુણનો પ્રથમ ભાગ, 200 ગુણનો જે બીજો ભાગ હોય છે એમાં રીતે અલગ અલગ રીતે એમસીક્યુઝ આવી રહ્યા છે દોસ્તો. આપણે એ બી સમજીશું કે શું શું એમાં ડીપમાં પૂછાઈ રહ્યું છે દોસ્તો. હવે વિભાગ 1 છે 100 માર્ક્સનો, વિભાગ 2 છે 100 માર્ક્સનો. ઠીક છે દોસ્તો. હવે તમને બી ખબર છે આ એમસીક્યુ બેઝ પદ્ધતિથી લેવામાં આવી હોય છે. હજુ સુધી એમબી વાળા સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરી દો દોસ્તો. ઝડપથી આપણે લાઈવ અપડેટ ટેટના બધા જ આપીએ છીએ. પોલીસ રિલેટેડ હોય, કોન્સ્ટેબલની પીએસઆઈની એક્ઝામ વિશે, કોઈ બી એક્ઝામ વિશે આપણે લાઈવ અપડેટ આપી રહ્યા છીએ દોસ્તો. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે હું તમને શિક્ષકોની થોડી ભરતીની જે પહેલો વિભાગ હોય છે એમસીક્યુમાં, એમાં સામાન્ય અભ્યાસ 100 માર્ક્સનો હોય છે. તમને ખબર છે સામાન્ય અભ્યાસમાં શું શું આવશે. તેમાં વિભાગ એમાં સામાન્ય અભ્યાસ છે 100 ગુણ. એમાં જો સામાન્ય જ્ઞાન, શૈક્ષણિક વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ આ બધું જ થઈને 20 માર્કમાં ગુજરાત સાહિત્ય, બંધારણ, માળખું વિજ્ઞાન ટેકનોલોજી, ભારતનો સાહિત્ય, ઇતિહાસ, બધી જ માહિતી તમને 20 ગુણમાં પૂછાશે દોસ્તો. જ્યારે 35 ગુણમાં તમને અહીંયા શિક્ષક અભિવ્યક્તિ પૂછાશે, જેમાં શિક્ષકની ફિલોસોફી 10 માર્કનું, મનોવિજ્ઞાન 15 ગુણનું અને વ્યવહાર મૂલ્યાંકન 15 ગુણનું દોસ્તો. તો આ રીતના તમારું થશે પૂરેપૂરું પેપર. ઠીક છે દોસ્તો. હવે આપણે જોઈશું આગળનો સિલેબસ દોસ્તો. તો આ રીતના તમારો સિલેબસ ગણવામાં આવશે. હવે તાર્કિક અભિયોગ જે 15 ગુણનું પૂછવામાં આવી રહ્યું છે લોકો, એના સાથે સાથે ઇંગ્લિશ જાણકારી ભાગ બી તમને 15 ગુણમાં પૂછવામાં આવશે. આમ કરીને તમારું 100 માર્ક્સ એ થઈ જશે દોસ્તો. વિભાગ 2માં 100 માર્ક્સનું પેપર, જેમાં વિષય વસ્તુ 80 ગુણ અને વિષય આધારિત 20 ગુણ. તો એમ કરીને 100 માર્ક્સનું આ થઈ જશે દોસ્તો. તો આ તમારું પ્રાથમિક પરીક્ષાનું રહેશે. હવે ચેન્જીસ શું છે એ સમજવાના છે દોસ્તો. તો જે ગવર્મેન્ટનો જે રૂલ આવી રહ્યો છે, હવે આપણે જોઈશું કે ચેન્જીસ શું ખરેખર શું થઈ રહ્યા છે એ વિશે આપણે થોડું સમજી લઈએ દોસ્તો. ઓકે, તો ગવર્મેન્ટનો જે હાલ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે એ પ્રમાણે આપણે થોડું સમજીએ. તો જે ઠરાવ બહાર પાડવામાં આવી રહ્યો છે કે શિક્ષક અભિરુચિ કસોટીની દાખલ કરેલી માળખામાં નિયત સમયે ફેરફાર ટેટ અને હાયર સેકન્ડરીમાં કરવામાં આવશે દોસ્તો. હવે શું ફેરફાર છે એ બી આપણે સમજીએ. એના પહેલા આ જે ફેરફાર છે એ લોકો અહીંયા નાખી દીધો છે. એના પહેલા હું તમને થોડું નોલેજ આપી દઉં કે પહેલા શું હતું, અત્યારે શું ફેરફાર થઈ રહ્યો છે. બસ તો આ તમારા માટે સમજવું જરૂરી છે દોસ્તો. તો ચાલો દોસ્તો, પહેલા જો તમને વિષય વસ્તુ 2, આમાં જો મુદ્દાસર જવાબો 200 થી 250 માર્કની, પાંચમાંથી કોઈ એક 8 ગુણમાં પ્રશ્ન પૂછાતો. ઓકે દોસ્તો. તો કોઈ પણ 3 લખવાના હતા તો 24 માર્ક તમને મળતા 5માંથી. ઠીક છે દોસ્તો. હવે નવા માળખામાં તમે જોઈ શકો છો અહીંયા, તો 150 180માં 7 પ્રશ્નોમાં 5 ગુણના રહેશે, જે 35 માર્ક્સના રહેશે દોસ્તો. ઠીક છે. આમાં અહીંયા એવું નથી લખ્યું એ લોકોએ કે આટલામાંથી આટલા લખવાના છે દોસ્તો. આ એક નવો પાઠ છે. પછી બીજો તમે જોઈ શકો છો અહીંયા માળખામાં 100 થી 150 માર્કનું છે, જે 4 પ્રશ્નો કોઈ પણ લખવાના હોય છે 6 ગુણના. જે અહીંયા બીજા નંબરમાં 4 ગુણના પ્રશ્નો આપી દીધા છે, એ લોકોને 7 પ્રશ્નો કરી દીધા છે. ઠીક છે દોસ્તો. અને થર્ડ નંબરમાં આવે છે 7માંથી કોઈ 5 લખવાના, જે 4 ગુણના હોય છે. હવે 4 ગુણના અહીંયા તમે જોઈ શકો છો 4 ગુણનો ફેરફારમાં 7 પ્રશ્નો થઈ ગયા. જ્યારે 11 ફરજિયાત લખવાના હોય છે 2 ગુણમાં લખી દીધા એ લોકોએ, તો 22 ગુણના એ થઈ ગયા. હવે 1 અને 2 વાક્યના જવાબમાં 2 ગુણમાં 20 દરેકના મતલબ 10 પ્રશ્નોના 2 ગુણ હોય છે એટલે 20 માર્ક એ થયા. અહીંયા તમે જોઈ શકો છો 11 થઈ ગયા પ્રશ્નો 2 માર્ક્સ વાળા. અને જ્યારે 1 માર્ક્સ વાળા, જેમાં જે તમને બી ખબર છે કે જોડકા જોડોથી લઈને બધા જ હોય છે, જે 12 ગુણના હોય છે, જ્યારે અહીંયા એ 15 ગુણના થઈ ગયા. તો 100 માર્ક્સનું પેપર આ થઈ ગયું દોસ્તો. તો આ ચેન્જ તમને કેવો લાગ્યો, તમારા માટે સારો છે ખરાબ છે, તમે કોમેન્ટ્સમાં નાખી દેજો દોસ્તો. પ્રોપર મારી તરફથી મેં સમજાવ્યું છે દોસ્તો. ફરી મળશું નવા અને વિડીયો સાથે દોસ્તો. ધન્યવાદ.